રામ રામ ડાયરા, આપ સૌ મિત્રોનું સ્વાગત છે સૌરાષ્ટ્રની રજા પોડકાસ્ટ સ્ટુડિયોમાં। આજે આપણી વચ્ચે એક એવું વ્યક્તિત્વ છે જે ગીર સોમનાથ જિલ્લામાં ફૂડ સેફ્ટી ઓફિસર તરીકેની ફરજ બજાવે છે, જેમનું નામ છે કલ્યાણીબેન નંદાણીયા। કલ્યાણીબેન નંદાણીયા, આપનું સ્વાગત છે સૌરાષ્ટ્રની રજા પોડકાસ્ટ સ્ટુડિયોમાં। થેન્ક યુ। ખાસ કરીને બેનને બોલાવવાનું કારણ એ છે કે નારી શિક્ષણ અને વિદ્યાર્થીને પ્રોત્સાહન મળે, અને બેનની ઘણી બધી વાતો આપણે સાંભળવી છે અને એના અનુભવ પણ આપણે ઘણા બધા સાંભળવા છે। જ્યારે આપણે વાત કરીએ ફૂડ સેફ્ટી ઓફિસરની, તો ઘણા લોકોને ખબર નથી હોતી કે ફૂડ સેફ્ટી ઓફિસર એટલે શું, લોકો માટેનું શું કામ હોય? લોકોને સુરક્ષિત ખોરાક મળી રહે એ એનો મુખ્ય ઉદ્દેશ છે, પણ સાથે સાથે લાઇસન્સિંગ રજિસ્ટ્રેશન બી એપ્રુવલ લેવા માટેનું પ્રોસિજર છે એ પહેલાં આવે। કોઈ પણ ધંધો સ્ટાર્ટ કરતાં પહેલાં તમારે એમાં રજિસ્ટ્રેશન કરવું પડે, એટલે અમે લોકો લાઇસન્સિંગની કામગીરી પણ કરતા હોઈએ છીએ। એ બેઝિક છે કે તમે પછી બિઝનેસ સ્ટાર્ટ કરી શકશો, અને સ્ટાર્ટ કર્યા પછી ચેકિંગ ને એ બધી વસ્તુઓ આગળની પ્રોસિજર થશે। એટલે સ્ટાર્ટ કરતાં પહેલાં જ લોકોએ અમને ઓફિસે એપ્લિકેશન કરવા માટે આવવાનું થતું હોય છે, અને અમે સ્થળ તપાસ કરી અને એમને લાઇસન્સ એલોટ કરતા હોઈએ છીએ। અને દરેક કામ માટેની અલગ અલગ ઓથોરિટી હોય છે। જેવી રીતે મારે કોઈ બી લાઇસન્સ ઇસ્યુ કરવું હોય તો એમની રજિસ્ટ્રેશન ઓથોરિટી ફૂડ સેફ્ટી ઓફિસર પાસે હોય, જ્યારે લાઇસન્સ છે મેન્યુફેક્ચરિંગ કે એક્સેટ્રા ગમે તે કોઈ બી, તો એમની ઓથોરિટી ડેઝિગ્નેટેડ ઓફિસર્સ પાસે હોય છે કે ઇન્સ્પેક્શન અમે કરીએ અને એલોટમેન્ટ એ લોકો કરે, ગ્રાન્ટ એ કરે। ઘણી વખત એવું થાય છે કે આમ જોઈએ ને આપણે તો પોલીસ છે તો એ લોકોના રક્ષણ માટે જ હોય છે, પણ પોલીસ જ્યારે કોઈના ઘરે જાય કોઈ કાર્યવાહી માટે તો લોકો એમનાથી બહુ ડરતા હોય છે। એવું ક્યારેય થયું છે કે તમે ક્યાંય ગયા હોય ને લોકો? હા, એવું ઘણી વખત થાય છે કે લોકોને મનમાં એક ડર હોય કે ગવર્મેન્ટ ઓફિસર વિઝિટ કરે એટલે આપણી ઉપર કંઈ એક્શન લેવાશે ને એટલા માટે જ વિઝિટ કરે છે, પણ હરેક વિઝિટ સજા માત્ર નહીં હોતી। દરેક કામનું પર્પઝ અલગ અલગ હોય છે। ઘણી વખત અમે લોકો એમ જ રૂટીન ઇન્સ્પેક્શનમાં જતા હોઈએ, ઘણી વખત સર્વેલન્સ સેમ્પલિંગ માટે જતા હોઈએ, ઘણી વખત કોઈ અવેરનેસ પ્રોગ્રામ માટે જતા હોઈએ। તો હરેક વખત મતલબ દંડો મારીને કામ લેવું એના જેવું નહીં હોતું। ઘણી વખત અમારી વિઝિટ એ લોકોને ઘણું બધું શીખવાડવા માટે પણ હોય છે। હા, નારી શિક્ષણની વાત કરીએ તો આજની પેઢી તમે નારી શિક્ષણ વિશે શું કહેશો? શિક્ષણ છે ને એ દરેક વસ્તુની પાયાની જરૂરિયાત છે, એટલે હું મારો પર્સનલ વ્યૂ આપું તો શિક્ષણ છે ને એ 100% થવું જોઈએ। કેમ કે ઘણા મતલબ લોકો બાળમજૂરી કરતા હોય કે દીકરીઓને ભણાવતા નથી, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમના કારણે બી નથી ભણાવતા, તો અત્યારે સરકારી સ્કૂલ અવેલેબલ છે, સરકારી સ્કૂલના ટીચર્સ બી સારા હોય છે। એવું નથી કે તમે પ્રાઇવેટમાં શિક્ષણ આપો, પણ શિક્ષણ છે ને એ માણસનું ઘડતર કરે, એ ખાલી ડિગ્રી માટે નથી। એટલે શિક્ષણ 100% હોવું ને એ આપણી પાયાની જવાબદારી છે। બીજું બધું મતલબ તમે કન્ટ્રીને ડેવલપ કરવા માંગતા હોય તો એ ક્યારે થશે કે તમારું યુવાધન છે એ શિક્ષિત હશે તો, એટલે એ પાયાની જરૂરિયાત છે, એના વગર તો ઇમારત ચડી જ ના શકાય। એવું તમે જે નોકરીની વાત કરી, તમે ઘણી બધા સબ્જેક્ટમાં અલગ અલગ વાત કરી, એક બાજુ તમે વિચારો કે ક્યારેક એક બાજુ તમારી જોબ હોય અને એક બાજુ માનવતાની વાત આવે તો તમે કોને શું કરો? ઘણી બધી વખત એવું થાય કે જે જગ્યાએ અમે વિઝિટમાં ગયા હોય ત્યાં સામે નાનો માણસ હોય અને ખર્ચાની રીતે બી પહોંચેલો ના હોય, અને મતલબ ધંધો જે બી કરે છે ફૂડ બિઝનેસ એ નિયમો પ્રમાણે નથી, તો એવા વખતે હંમેશા ખોરાક એવી વસ્તુ છે કે લોકોને ડાયરેક્ટ કન્ઝપ્શન માટે યુઝ થશે, કે સીધું પેટમાં જાય છે એમ। એ એવી કોઈ પ્રોડક્ટ નથી કે મતલબ થોડી એડવર્ટાઇઝમેન્ટ કરી દીધી ને પરફ્યુમ છે કે શેમ્પૂ છે કે એવું કોઈ નથી, પણ ડાયરેક્ટ કન્ઝપ્શન માટે છે, એટલે એમાં બાંધછોડ ક્યારેય નહીં કરવાની। ભલે સામેવાળા માણસને ક્યારેક એવું લાગે કે અયોગ્ય છે કે મારી સાથે ખોટું થાય છે, પણ સામે એટલું મોટું સમાજનું સ્વાસ્થ્ય જોખમાતું હોય એ વસ્તુની કમ્પેરમાં તો એ ઓછું જ છે, એટલે ત્યારે છે ને વિષય વસ્તુને ન્યાય આપવાની વાત આવે એમ। ત્યારે નાનો માણસ હોય કે મોટો માણસ, ગુનેગાર છે એ તો છે જ। ખાસ કરીને આપણે વાત કરીએ તો આપની જે કામગીરી છે, કામગીરીમાં અગવડ પડતી હોય એવું કંઈ લાગ્યું ક્યારેય?
જનરલી તો મને અત્યાર સુધીમાં કોઈ એવી મેજર અગવડ આવી ગઈ હોય ને એવું ક્યારેય ફીલ નથી થયું, કારણ કે મારી ઉપરના જે ઓફિસર્સ છે એ લોકોનો બી મને સારો સપોર્ટ છે. પછી મારા જે કલીગ મારી જેમ જ ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે અત્યારે કામ કરે છે એ લોકો બી મારી સાથે હોય ફિલ્ડની અંદર, તો એમનો બી મને સારો એવો સપોર્ટ મળે. અને નીચેનો સ્ટાફ જેને આપણે ક્લાસ 4 કહીએ, તો એ લોકો બી અમને એકદમ અનુકૂળ થઈને રહેતા હોય કે મતલબ વધારે કામ છે તો 2-3 કલાક પોતાનો સમય વધારે આપે, એવું નહીં કે ઓફિસ ટાઈમ પૂરો થઈ ગયો હું નીકળી જાઉં છું મેડમ એમ. એટલે એ રીતે બધાનો સહયોગ હોય ને ત્યારે જ આપણે કોઈ બી કામ કરી શકીએ એમ. હાયર ઓફિસર્સનો બી સપોર્ટ છે, મારા કલીગનો બી સપોર્ટ છે અને નીચેના સ્ટાફનો બી સપોર્ટ છે, જેના કારણે થઈને હાલ સુધી તો મને એવી કોઈ મુશ્કેલીઓ પડી નથી. ત્યારે એવું કંઈ બનતું કે તમે કોઈ એક્ઝામની તૈયારી કરતા અને ફેલ થતા તો મતલબ ડિમોટિવેટ કે આત્મહત્યા સુસાઇડ જેવા કોઈ પ્રશ્ન ઊભા થતા એ સમયે? ના, હાલ એવા ગંભીર પ્રશ્નો ક્યારેય ઊભા નથી થયા. એનું રીઝન છે કે માણસ કેવા વાતાવરણમાં મોટો થાય છે ને એ આ વસ્તુ ઉપર મને એવું લાગે છે કે વધારે અસર કરે. જ્યારે માણસ એકલું ફીલ કરવા માંડે કે મતલબ મારો પ્રશ્ન હું કોઈ સામે રાખી શકું એવું વ્યક્તિત્વ જ નથી મારી પાસે, અને મનથી મૂંઝાઈ જાય ને ત્યારે એ સુસાઇડ સુધી પહોંચે. પણ આપણી પાસે એવા ઘણા બધા લોકો હોય આપણી આસપાસ, ઘરમાં છે કે આપણે બીજા કોઈને નથી કહી શકતા તો મમ્મીને કહી દઈએ, કે હોસ્ટેલમાં છે તો બીજા કોઈ નહીં કહી શકતા પણ મારી એક ફ્રેન્ડ છે એને તો હું કહી શકું. પછી એનાથી વધારે કંઈ એવું હોય તો મોટા કોઈ લોકો કે જેને આપણે આઈડિયલ માનતા હોય કે એમને હું પૂછી લઉં. તો ક્યાંય ને ક્યાંય માણસ જો પોતાનો પ્રશ્ન કે મૂંઝવણ પ્રેઝન્ટ કરી શકતો હોય ને અને ગાઈડલાઈન મતલબ એવું કે એ તમે મને થોડી સલાહ આપો, એવું કોઈની પાસે બેસીને શાંતિથી મતલબ નિખાલસ ભાવથી પોતાની રજૂઆત કરી શકતો હોય ને તો એ સુસાઇડ સુધીનો વિચાર ક્યારેય ના કરે. એટલે આખરે તો બધું એવું જ છે કે જ્યારે તમે મૂંઝાઈ જાઓ ને ત્યારે જ તમે ત્યાં સુધી જાઓ. બાકી ભગવાને બધી વસ્તુ દુનિયા આટલી મોટી દુનિયા બનાવી તો દરેક વસ્તુના રસ્તા હોય જ એમ. ખાસ કરીને તમારા જીવનની વાત કરીએ તો તમારું જીવન કેજીથી કીધું છે કે બહાર જ વીતેલું છે, ખાસ કરીને હોસ્ટેલ લાઈફ તમે જેમ કીધું હોય, તો તમને ગામડું કેવું ગમે? ગામડું મને અતિશય ગમે છે, કેમ કે હું અત્યારે બી એવું વિશ કરું કે રિટાયર્ડ થાવ ને તો હું ગામડે જ રહેવા વહી જઈશ. આમ તો આપણો ઘણો સમય લીધો છે બેન, હવે છેલ્લે 2 પ્રશ્ન પૂછીને તમને આપણે વિરામ લઈએ. બેન, ખાસ કરીને તો અત્યારે યુવાનોને શું સંદેશો આપવા માંગશો? અત્યારે યુવા પેઢીને હું એટલું જ કહીશ કે પહેલાં તો પોતે છે ને માનસિક રીતે સ્ટેબલ બને કે મારે હકીકતે જોઈએ છે શું, મારી લાઈફમાં સ્ટેબિલિટી લાવવા માટે મારે પોતાએ જે સ્ટેન્ડ ઊભું કરવું છે એ એમને એમ તો નહીં જ થાય, એના માટે મહેનત કરવી પડશે. તો પહેલો પ્રશ્ન એ કે તમારી જાતને ઓળખો. દરેક યુવાન પોતાની જાતને ઓળખે કે મારે શું બનવું છે, મને જોઈએ છે શું, અને મારે કયા સ્ટેજ સુધી, અત્યારે હું જ્યાં બી છું ત્યાંથી ક્યાં સુધી પહોંચવું છે એ વસ્તુ પોતાના મનની અંદર ક્લિયર હોવી જોઈએ. બીજી વસ્તુ કે કોઈ પણ વસ્તુ આપણે હાંસલ કરવા માંગતા હોય કે ત્યાં સુધી પહોંચવા માંગતા હોય તો એનું પહેલી શરત છે મહેનત કરો. જે પણ વિષયમાં તમે જ્યાં પણ પહોંચવા માંગતા હોય ત્યાં સુધી પહોંચવા માટે મહેનત કરવી જોઈએ. તમારા મતલબ દિવસના 12 કલાકમાંથી 8-10 કલાક તમે મોબાઈલની સ્ક્રીનમાં વેડફી નાખતા હોય અને સવારે 9 વાગ્યાની એક્ઝામમાં તમે આંખ ચોડીને એમ કહો કે મારું પેપર સારું જાય, તો એ વસ્તુ શક્ય જ નથી. તમારે એના માટે જે મહેનત કરવી પડે છે એ કરવી જ પડે છે એમ. ત્રીજી વસ્તુ હું એવું કહીશ કે કોઈ એક ગોલ સુધી પહોંચવામાં તમને સફળતા નથી મળી એનો મતલબ એવું નથી કે તમે મતલબ કંઈ પણ વસ્તુ કરવા માટે સક્ષમ નથી. એક નહીં તો બીજી. મારા કહેવા પ્રમાણે ભગવાને દરેક માણસની અંદર એક સ્કિલ આપેલી હોય જ છે, દરેક માણસની અંદર. એ પછી એની ડિગ્રી ગમે તે હોય પણ એની ઇન્ટરનલી એક સ્કિલ તો એવી હોય છે કે જે એ બીજા કરતાં બેટર કરી શકતું હોય. આપણા વડીલો છે ને એની વાત કરું તો એ લોકો એટલા ભણેલા નહોતા, પણ એની જે અમુક ઘર સાચવવાની રીત, પછી વ્યવહાર સાચવવાની રીત, પછી કોઈ પ્રશ્ન ઊભા થાય સમાજની અંદર
તો એને ટેક ઓવર કરવાની રીત, આ બધું આપણે વડીલો પાસેથી શીખીએ જેમની પાસે ડિગ્રી નથી પણ અનુભવ છે. તો આવું ઘણું બધું લાઈફની અંદર છે કે જે તમારી ઇનબિલ્ટ ભગવાને તમને આપેલી જ એક કળા છે, પણ તમે એને ખાલી વિકસાવી નથી શક્યા. એટલે કોઈ ફિલ્ડની અંદર તમને સફળતા ના મળે તો ક્યારેય પણ નિરાશ નહીં થવું, કેમ કે તમને એક નહીં તો બીજી સ્કિલ છે જ તમારી પાસે, એનું તમે યુઝ કરો અને આગળ વધો. એમ કે આપણે દોડતા દોડતા પડી ગયા ને તો એને ખંખેરી ને પાછું દોડવાનું છે, હું પડી ગયો ને એના માટે રડવાનું નથી. તો યુવા પેઢીને હું એટલું જરૂર કહીશ કે બને કે તમારી દરેક ઈચ્છાઓ પૂરી ના થાય, પણ જે ઈચ્છાઓ સુધી તમે પહોંચવા માંગો છો એમાં તમે ક્યારેક પડી જાઓ તો ધૂળ ખંખેરી અને ફરીથી દોડવાનો પ્રયત્ન કરો, મતલબ ફરીથી મહેનત કરો, ચોક્કસ તમને સારી વસ્તુ મળશે. એક છેલ્લો પ્રશ્ન પૂછીને પછી આપણે વિરામ લઈશું. બેન, તમે ફૂડ વેચનાર, જે લારીઓ કે પછી હોટલ વાળા કોઈ ફૂડ વેચનાર તમારા તરફથી સંદેશો? ફૂડ વેચનાર લોકો માટે હું એવું કહીશ કે સૌથી પહેલાં બાળક જન્મે ને પૃથ્વી ઉપર ત્યારે માતાનું દૂધ એનું પહેલું ફૂડ છે, અને બીજું માં પછીનો બીજો જવાબદાર વ્યક્તિ છે ને એ દરેક ફૂડ બિઝનેસ ઓપરેટર છે. કારણ કે આપણે જ્યારથી ખોરાક આપવાની શરૂઆત કરીએ ને બાળકને, ત્યારે એ દરેક વસ્તુ આપણા ઘરમાં આપણે જાતે બનાવેલી નથી હોતી. રો મટીરિયલ પણ આપણે બજારમાંથી લાવીએ છીએ, ચાહે કે ફ્રૂટ હોય કે અન્ય કોઈ વસ્તુઓ હોય. તો દરેક ફૂડ બિઝનેસ ઓપરેટરની એ જવાબદારી છે કે માં પછીનું બીજું સ્થાન આપણું છે કે આપણે હેલ્ધી સોસાયટી માટે ક્વોલિટી ફૂડ ડિસ્ટ્રીબ્યુટ કરવું જોઈએ. જો દરેક વ્યક્તિ એવું સમજે ને તો સોસાયટીમાં કોઈ પ્રશ્ન જ ના થાય. એમ કે તમને પ્રોફિટ કદાચ પ્લસ ઓર માઇનસ મળે, પણ તમને જે સેટિસ્ફેક્શન મળશે ક્વોલિટી ફૂડ ડિસ્ટ્રીબ્યુટ કરીને એ અલગ હશે આખી વસ્તુ. કે કદાચ પ્રોફિટનું માર્જિન ભલે થોડું નીચે જાય, પણ તમે જે હેલ્ધી સોસાયટી માટે જે કામ કરો છો એનું તમને ઇનર સેટિસ્ફેક્શન મળશે, એ એક આખી અલગ જ વસ્તુ છે. એના માટે ભલે તમને કોઈ એવોર્ડ ના આપી દે, પણ તમને રાતે ઊંઘ સરસ આવશે, એવું કહીશું. સફળતાનો શ્રેય આપ કોને આપશો? એના માટે હું છે ને મારી લાઈફમાં મારા ટચમાં જેટલા બી માણસો આવેલા છે ને એ દરેકને આપીશ. એનું કારણ છે કે શિક્ષક છે એ આપણને શિક્ષણ આપે, એના સ્ટેજે એણે બહુ સારી રીતે કર્યું હશે ને તો જ કંઈક વિદ્યાર્થીમાં આવશે. મા બાપ છે તો એણે પ્રયત્ન કર્યો પોતાનો સ્વાર્થ વિચાર્યા વગર કે હું શિક્ષણ અપાવવા માટે મારી દીકરી કે દીકરાને મોકલું, તો એ એના સ્ટેજ ઉપર મતલબ એનો જે એમ યોગદાન છે એ પણ છે. સાથે સાથે આપણે જે મિત્રોની સાથે કે આપણા જેવડા જ લોકોની સાથે જે એટમોસ્ફિયરમાં મોટા થયા હોય ને એની બી એક ઓળખ હોય. તો એ લોકોનો બી પોતપોતાની જગ્યાએ નાનો મોટો ફાળો હોય જ. અને બીજી વસ્તુ અત્યારે હું કહેવા માંગીશ કે મારા મમ્મી પપ્પાએ મને ભણાવવા માટે તો ખૂબ મહેનત કરી છે, અને મને ફૂડ સેફ્ટી ઓફિસરની પોસ્ટ બી મળી ગઈ. પણ મારા સાસુ સસરા અને હસબન્ડ છે તો એ લોકોનો બી હું આભાર માનીશ, કેમ કે હું આ નોકરી નિભાવું છું એનું શ્રેય એમને છે. કેમ કે અમુક વસ્તુ છે કે મળી તો જાય પણ નિભાવવી અઘરી છે, તો એ મારા ફેમિલી મેમ્બર છે કે એ લોકોના કારણે હું આ વસ્તુ સારી રીતે નિભાવી શકું છું. એ બધાનો છે, એનું રીઝન છે. તો અમને હું એક સ્ટોરી કહું કે આ આપણા બેકગ્રાઉન્ડમાં પિક્ચર દેખાય છે એમાં બધા કલર છે ને થોડા થોડા, એકલું બ્લેક કે એકલું વ્હાઇટ કે એકલું રેડ નથી. એમ પિક્ચર ત્યારે જ કમ્પ્લીટ થાય કે બધાનો થોડો થોડો રંગ હોય. એટલે એમાં મારા ઉપરના અધિકારીઓ, કલીગ્સ બધા આવી જાય કે જેમણે દરેકે મારું અત્યારે જે બી પિક્ચર છે એ બનાવવા માટે થોડી થોડી પીછી ચલાવી છે, એ દરેકનો. અને સૌથી મોટો આભાર ભગવાનનો કે એણે મને ક્યારેય નેગેટિવ ફીલ થવા નથી દીધું.